જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે માણસ થઈને જીવીએ. એક વખત એક માણસ ચાલ્યો જતો, રસ્તામાં કબર આવી. આથી એ કબ્રસ્તાનની અંદર એ માણસ ગયો તો એને નવાઈ લાગી. એક કબર ઉપર લખ્યું કે આ વ્યક્તિ માણસ થઈને જન્મો, પરંતુ મર્યો એ કૂતરાની જેમ મર્યો. નવાઈ લાગી. આગળ જતા એક બીજી કબર હતી, તેના ઉપર પણ લખ્યું હતું કે આનો જન્મ કૂતરા જેવો થયો, પરંતુ મર્યો ને ત્યારે માણસ તરીકે મર્યો. આ વાત માણસના મગજમાં ઉતરીને વિચારવા લાગ્યો કે આ બંને કબર ઉપર આવું લખ્યું. માણસ જન્મે તો માણસ જેમ જ જન્મે અને મરે ત્યારે માણસ જેમ જ જન્મે, તો આવું કેમ લખ્યું કે આ જન્મો માણસ તરીકે મર્યો કૂતરાની જેમ, આ જન્મો કૂતરાની જેમ મર્યો માણસની જેમ? આવું કેમ થયું? વિચારમાં મગ્ન થઈ ગયો. એ સમયે એક સાધુ સંત નીકળ્યા અને વિચારવા લાગ્યો કે આવું કેમ થયું. સંતે કહ્યું, કેમ તું મૂંઝાઈને બેઠો છો? ત્યારે એને કહ્યું કે આ કબર ઉપર જે લખેલું લખાણ છે ને એ મને સમજાતું નથી. એક કબર ઉપર આવું લખ્યું છે, બીજી કબર ઉપર આ લખ્યું છે, એનો અર્થ શું? ત્યારે એ સંતે સમજાવ્યું કે સાંભળ, કોઈ પણ પ્રાણી છે ને એની અંદર પણ ભલે માણસ જેવી બુદ્ધિ નથી, માણસની જેમ એ જીવન નથી જીવતું, પરંતુ એક ગુણ એનો એવો હોય છે કે હંમેશા આજીવન એ પાળે છે. દાખલા તરીકે સિંહ જ્યારે પણ એ શિકાર કરવા નીકળે ત્યારે પોતાની જેટલી ભૂખ હોય ને, પેટની જરૂર હોય ને એટલા પ્રાણી મારે અને એને જ ખાય. વધારે પડતા પ્રાણી એ સિંહ મારતો નથી. આગળ જતા જોઈએ તો કાગડો જ્યારે ભોજન લાવે છે ત્યારે એકલો ક્યારેય નથી, એ બધાને ભેગા કરે અને બધા ભેગા મળીને એની મિજબાની એ ખાવાનું છે એ પૂર્ણ કરે. વાત કરીએ કૂતરાની, તો કૂતરો ગમે એવા પરિસ્થિતિમાં રહ્યો હોય, શ્રીમંતના ઘરે હોય કે ગરીબના ઘરે, બટકું રોટલો મળ્યો હોય કે સારું સારું ખાવાનું મળ્યું હોય, પરંતુ એનો વફાદારીનો ગુણ એ ક્યારેય ચૂકતો નથી. એ પ્રમાણે કાર્ય કરે છે. જો પ્રાણી હોવા છતાં પણ એ પોતાનો એક ગુણ આજીવન સાચવી રાખતો હોય, તો માણસ તરીકે શું આપણે કોઈ ગુણને સાચવી રાખ્યો ખરો? ગુણ લીધો અને તરત ગયો, બીજાને મળ્યા નથી ને બીજાના ખિસ્સાના મારા ખિસ્સામાં કેમ આવે, તરત મગજ દોડવા લાગે, એને હું કેવી રીતનો પાડી દઉં, એનથી હું આગળ કેવી રીતનો થઈ જાઉં. આવા વિચારોની મોટો જબર વાવાઝોડું મગજમાં ફરતું રહે. તો શું હું માણસ છું? શું હું પહેલી કબરમાં આવું કે બીજી કબરમાં આવું? માણસ તરીકે જીવવાનો પ્રયત્ન કરું છું ખરો? બસ એ જ આ કબરનો એ આપેલી બંને વાક્યનો અર્થ છે. પેલો માણસ વિચારવા લાગ્યો, સાચી વાત છે સાધુ મહારાજ કે માણસ તરીકે જન્મ થયો છે, પણ શું હું માણસ તરીકે જીવો ખરો? મેં મારા થોડા ઘણા પણ ગુણો અપનાવી અન્યને મદદ કરી, સમાજમાં કંઈક સારું કામ કર્યું, કે બસ આમ જ જીવીને વયો ગયો, બીજાને હેરાન પરેશાન કરી અને મારી જિંદગી પૂરી કરી? આમ એ માણસને એ કબરનો વાક્યનો અર્થ બરાબર સમજાઈ ગયો હતો.